પલંગથી પછાડીયો અન ભીતર કર ભૂકા ઈ બાકરના ભૂકા તું જમી ગઈ જીવડી. સિંહનું સ્વરૂપ ધર્યું આઈમાં એટલે સિંહમોય કહેવાના. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ એટલે જ્યારે માણસનો વિનાશ થવાનો લેખો હોય ત્યારે એને સાચું કાંઈ સૂજે નહીં. એટલે એને એના માણસોને કીધું કે જ્યારે પણ હવે તમે જેનું વર્ણન કર્યું છે એ સ્ત્રી છે, જ્યારે પણ સરદારમાં દેખાય એટલે એને ઉપાડીને મારી પાસે લઈ આવજો. જે શૂરવીરો કે જેમને ગાયો માટે બલિદાન આપ્યા હોય, અબડા માટે બલિદાન આપ્યા હોય, જન્મભૂમિની રક્ષા માટે બલિદાન આપ્યા હોય, એવા અનેક ખાંભી ત્યારે એને ઊંધો પછાડી અને પીર તરીકે તું પૂજાય છે એવા આશીર્વાદ આપેલા. તો મંદિરમાં જમણી તરફ આ જે ઊંધિયા પીરની દરગાહ છે એ પણ જોવા મળે છે. પલંગથી પછાડીયો અન ભીતર કર ભૂકા ઈ બાકરના ભૂકા તું જમી ગઈ જીવણી. જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર અસુરોએ હાહાકાર મચાવ્યો છે ત્યારે અસુરોને મારવા માટે શક્તિએ અવતાર લીધો છે. પછી ચંડ મુંડ શુંભ નિશુંભને મારવા માટે જ્યારે જ્યારે પણ જરૂર પડી છે ત્યારે શક્તિએ આવી અને એના છોરુડાની સહાય કરી છે. અને એવી જ પરંપરાનું એક મંદિર જેના દર્શન તમને અત્યારે કરાવવા છે. અત્યારે હું છું રાજકોટના બાજુના સરદાર ગામે અને હું આવ્યો છું સિંહમોય માતાજીના મંદિરે. તો આપ દર્શન કરી શકો છો. આ મંદિર છે ચારણ આઈ શ્રી સિંહમોય માતાજીનું અને અદ્ભુત ઇતિહાસ છે આ મંદિર સાથે જોડાયેલો છે. એવું કહેવાય છે કે કચ્છમાંથી એક ચારણ પરિવાર છે એ દુષ્કાળના કારણે છે એ સરદાર ગામે રહેવા માટે આવે છે, સૌરાષ્ટ્રમાં આવે છે. અને આ જે તમે અત્યારે આ મંદિર જોઈ રહ્યા છો, આ જે મુખાકૃતિ માતાજીની જોઈ રહ્યા છો એ સિંહમોય માતાજીનું મંદિર છે. પણ એમનું મૂળ નામ છે એ આઈ જીવણી અને એમના પિતાનું નામ હતું ધાનોભાઈ નૈયા. આઈમાના માતૃશ્રીનું નામ હતું બાયાભાઈ. આઈમાના પિતાનું નામ હતું ભાયોભાઈ જામંગ. અને આઈના પિતાનું મૂળ વતન જેમ મેં કહ્યું એમ કચ્છમાં હતું, પરંતુ દુષ્કાળના કારણે માલઢોર હાંકી અને સૌરાષ્ટ્રમાં આવ્યા. અંદાજે આપણે જોઈએ તો સંવંત 1788 આસપાસની આ વાત છે કે જ્યારે તેઓ સરદારની બાજુમાં એક નેસમાં વસવાટ કરતા હતા. અને એ વખતે જેમ આપને બધાને ખ્યાલ હશે કે અત્યારે રાજકોટ સ્ટેટ કહેવાય છે, તો એ વખતે રાજકોટ સ્ટેટ હતું, પરંતુ એની પહેલાં જે ગાદી હતી એ સરદાર હતી. અને પછી રાજકોટમાં જ્યારે મુસલમાનોનું શાસન હતું ત્યારે સરદારમાં વહીવટદાર તરીકે એક બાકર શેખ નામના અમલદારને અહીંયા વહીવટદાર તરીકે મૂકેલો. હવે એ વિષય લંપટ હતો અને અહીંયાની પ્રજાને ખૂબ સંતાપતો હતો. બેનું દીકરીઓની ઇજ્જત લૂંટવી, ખરાબ નજરે જોવું, આવું એનું ચારિત્ર હતું. એટલે આઈમાં જ્યારે નેસમાં રહેતા ત્યારે આ જે રાવ છે પ્રજાની એ આઈમાને વારંવાર મળેલી તો ખરી કે ભાઈ બાકર શેખ નામે એક અહીંયા આવી રીતે જે વહીવટદાર આવ્યો છે અને પ્રજાને ખૂબ જ રંજાડે છે. શક્તિ હોય ક્યારેય પોતાની પ્રજાને કોઈ રંજાડે એ જોઈ શકે નહીં. એટલે આઈમાને આવી વારંવાર ખબર તો પડેલી, પણ બનેલું એવું કે એક વખત આઈમા છે પોતાના પિતા સાથે ઘી વેચવા માટે સરદાર આવે છે અને એક કરિયાણાની દુકાને આઈમાં હોય છે. એ વખતે આ જે લંપટ જે વહીવટદાર હતો બાકર શેખ, એના જે બધા હજુરિયા હોય છે એની નજર આઈમાં ઉપર પડે છે અને આઈમા વિશે ખોટી કાન ભંભેરણી કરી અને આ જે બાકર શેખ હોય છે એને કહે છે કે જેમ કે આઈમાં ખૂબ સ્વરૂપમાં નહોતા એટલે એનું વર્ણન કરી અને એને એવી રીતે કહે છે કે આને તમે લઈ આવો અહીંયા. તમારા જે જેમ કે કોઈ પણ સ્ત્રી હોય, બેન દીકરી હોય, એને ઉપાડીને લઈ જતો ને એવું કરતો બાકર શેખ. એટલે જ્યારે એને હજુરિયાઓ કીધું એટલે એનો ઓલું કે આપણે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ એટલે જ્યારે માણસનો વિનાશ થવાનો લેખો હોય ત્યારે એને સાચું કાંઈ સૂજે નહીં. એટલે એને એના માણસોને કીધું કે જ્યારે પણ હવે તમે જેનું વર્ણન કર્યું છે એ સ્ત્રી છે, જ્યારે પણ સરદારમાં દેખાય એટલે એને ઉપાડીને મારી પાસે લઈ આવજો. આ બાજુ એ સમાચાર છે આઈમાના પિતાશ્રીને મળ્યા. એટલે આઈમાના પિતાશ્રીએ આઈમાને કીધું કે દીકરી કે આપણે હવે અહીંયાથી ઉચાળા ભરી લઈએ, હવે આપણે અહીંથી જતા રહીએ. તો ત્યારે આઈમાએ કીધું કે જ્યારે કોઈ વિપત પડે ત્યારે પારોઠના પગલાં કોઈ દિવસ ચારણ ભરે નહીં. ચારણે હંમેશા જ્યારે પણ એની પ્રજા ઉપર, એમાં ખાસ શક્તિ તત્વએ, જ્યારે શક્તિ તત્વ હોય એની પ્રજા ઉપર, એના છોરડા ઉપર જ્યારે પણ આપત્તિ આવે તો એ પારોઠના પગલાં ન ભરે. એને તો છોરડાની રક્ષા કરવાની હોય. એટલે બાપુને કહે છે બાપુ આપણે તો અહીંયા જ રહેવાનું હોય, આપણે ક્યાંય ન જવાનું હોય. અને સ્વાભાવિક રીતે જે મુખાકૃતિ જોઈ એટલે પિતાને પણ એમાં એક શક્તિ તત્વના દર્શન થયા. એટલે કીધું કે વાંધો નહીં બેટા,
અને જ્યારે આઈમાં જ્યારે સરદારની બજારમાં નીકળે છે અને જે ઘટના આપ બધા જાણો છો, જગપ્રસિદ્ધ પ્રસંગ છે કે જેના હજુરિયાઓ જોવે છે ને આઈમાને લઈ જવા માટે એમ કહે છે કે અમે તમને પકડીને લઈ જશું. આઈમાં કહે છે કે નહીં આવું તો કે તમને પકડીને લઈ જશું. આઈમાં રોષે ભરાય છે અને નિમિત્ત બને છે કે જે આ અસુરોનો જ્યારે પણ ત્રાસ વધતો હોય ધરતી ઉપર ત્યારે શક્તિ તત્વ અવતાર લે અને એ બાકર શેખને છે એની મેળીએથી પકડી અને પછાડ્યો અને તેને ત્યાં નાશ કર્યો. પછી તો એવી પણ જે કથા છે કે જ્યારે મરતા એને માં કહી દીધું તો એને ઊંધો પછાડી અને પીર તરીકે સ્થાપી દીધો. તો એનું પણ અહીંયા સ્થાનક જોવા મળે છે. તો આ સિંહનું સ્વરૂપ ધર્યું આઈમાએ એટલે સિંહમોય કહેવાણા. તો એ સ્થાનક તમે અહીંયા જોઈ શકો છો. આજે પણ ઘણા બધા દર્શનાર્થીઓ અહીંયા દર્શન કરવા માટે આવે છે કે જેની આસ્થા આઈમા સાથે જોડાયેલી છે. મંદિરમાં આ બાજુ ભૂતનાથ મહાદેવનું મંદિર છે, જે શિવલિંગ પણ અહીંયા આવેલું છે ભૂતનાથ મહાદેવનું. અને સરસ મજાનું અત્યારે તો મંદિર રિનોવેટ થઈ ગયું છે, આખું નવેસરથી નિર્માણ થયું છે. અને જે મેં તમને કીધું કે અહીંયા અનેક જે પાડિયાઓ પણ શૂરવીરોના આવેલા છે એ પણ તમને આ બાજુ બતાવી દઉં. અહીંયા તમે જોઈ શકો છો કે અનેક શૂરવીરોના જે પાડિયાઓ છે કે જેને ગાય માતા માટે, અબડા માટે બલિદાન આપ્યું હોય અને ત્યારબાદ એ પાળિયા અને ખાંભી કે જે એના વીરતાની યાદી રહે એના માટે આપણે ત્યાં એ રાખવાની પરંપરા છે. અને સામે એ દરગાહ પણ આવેલી છે કે જેના પણ તમને દર્શન કરાવીશ. તો આ જે ઇતિહાસ છે એ સિંહમોઈમાનો ઇતિહાસ છે. અને સાથે જ ત્યારબાદ એના જે દુહાઓ છે એ કહેવાયા છે કે સરધારે થઈ સિંહણી અસરાણ માથે આય, ઈ બાકર માર્યો બાય પછી જગ છતરાયો જીવણી, અને લોબડી આડી લાજી પછી ભ્રખવા લાગી ભૂપ, ઈ સિંહમોય તારું સ્વરૂપ જોયું ન જાય જીવણી, પલંગેથી પછાડ્યો અને ભીતર કર ભૂકા, ઈ બાકરના બુકા તું જમી ગઈ જીવણી, બાય તુહારો બોકડો દકડો માંડ્યો દેહ, ઈ સરદાર વાળો શેખ તે તો ઝોંપે પરખો જીવણી. ઈ આઈમાના ઇતિહાસની જે યાદી અને ત્યારબાદ એવું કહેવાય છે કે તેઓએ અહીંયા જ તેઓ સતી પણ થયા હતા અને સરદારના જે છોરડાઓ છે એની રક્ષા આજે પણ તમામ સંકટોથી આઈમાં કરી રહ્યા છે. સિંહમોઈ માતાજીના મંદિરની ડાબી તરફ તમે જોઈ શકો છો કે અલગ અલગ જે ખાંભી અને પાડિયાઓ આવેલા છે, જે શૂરવીરો કે જેમને ગાયો માટે બલિદાન આપ્યા હોય, અબડા માટે બલિદાન આપ્યા હોય, જન્મભૂમિની રક્ષા માટે બલિદાન આપ્યા હોય એવા અનેક ખાંભી અને પાળિયાઓ જે છે અહીંયા જોવા મળે છે. અલગ અલગ પરિવારના જે ખાંભી અને પાળિયા જે છે એના દર્શન તમે અહીંયા કરી શકો છો. તો આ બધા ખાંભી અને પાળિયાઓ એ આપણા ધરતીના શૂરવીરોના ઇતિહાસની ઝાંખી તમને કરાવે. અહીંયા પણ તમે જોઈ શકો છો કે આ અલગ અલગ બધા સ્થાનકો છે. એવું કહેવાય છે કે શક્તિના એક આંખમાં ક્રોધ હોય પરંતુ બીજી આંખમાં પ્રેમ હોય છે, કરુણા હોય છે. એટલે જ્યારે બાકર શેખને એનો નાશ કરતા હતા આઈમાં ત્યારે એને અંત વખતે માં એવું કહી દીધું, એવી એક કથા પણ મળે છે વાંચવામાં. અને ત્યારે એને ઊંધો પછાડી અને પીર તરીકે તું પૂજાય છે એવા આશીર્વાદ આપેલા. તો મંદિરમાં જમણી તરફ આ જે ઊંધિયા પીરની દરગાહ છે એ પણ જોવા મળે છે. અને ત્યાં તમે જોઈ શકો છો કે અહીંના સ્થાનિક લોકોની એવી શ્રદ્ધા છે કે અહીંયા ગાંઠિયાની માનતા રાખવાથી કોઈને વધારે ઉધરસ થઈ હોય તો એ ઉધરસ આ ગાંઠિયાની માનતા રાખવાથી મટી જાય છે. અમે અહીંયા જોયું અને અહીંયા જે દર્શનાર્થીઓ આવ્યા હતા એ અહીંયા એ માનતા જ કરી રહ્યા હતા એટલે એમને વાત કરી. પણ આખી સ્થાનક અને એની સાથે જોડાયેલી ઇતિહાસ અને લોકકથાનો મર્મ એ છે કે જ્યારે જ્યારે વ્યક્તિ છે એ પોતાને મળેલી જે સત્તા છે એનો દુરુપયોગ કરી અને પ્રજાને રંજાડવાનો પ્રયત્ન કરે, પ્રજાને દંડ આપવાનો ખોટી રીતે પ્રયત્ન કરે, પ્રજાની સાથે અન્યાય કરે, એવા વખતે અસ્તિત્વ કોઈ પણ સ્વરૂપે આવે છે. એ પછી શક્તિ સ્વરૂપે હોય તો પણ ભલે, સાધુ સંત સ્વરૂપે હોય તોય પણ ભલે, અને કોઈ શૂરવીર સ્વરૂપે હોય તોય પણ ભલે, પણ આસુરી શક્તિનો નાશ કરે છે. તો તમે રાજકોટથી સરદાર આવો તો આ સિંહમોઈ માના મંદિરના દર્શન જરૂરથી કરજો. અને તમને અમારો વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો. લોકયાત્રાની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સારો લાગ્યો હોય તો તમે વિડીયોને શેર પણ કરી શકો છો. નમસ્કાર.